આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. આપ નેતા સંજયસિંહ બીજી વખત બન્યા રાજ્યસભાના સાંસદ. કહ્યું, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોંપેલી તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવીશ. હરિયાણાની નાયબ સિંહ સૈની સરકારની કેબિનેટનો વિસ્તાર. અત્યાર સુધીમાં 6 મંત્રીઓએ લીધા શપથ. આબકારી નીતિ મામલે આપ નેતા મનીષ સિસોદિયાની વધી મુશ્કેલી. કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રિલ સુધી વધારી. મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટનો મસ્જિદ ટ્રસ્ટને મોટો ઝટકો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી. વડોદરા જિલ્લાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારનું ભાજપમાંથી નાટકીય રાજીનામું. આખા દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજીનામું પાછું ખેંચ્યું. વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજનબેનને રિપીટ કરતા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અકળાયા. કહ્યું, રંજનબેનને હરાવવાનો હું પણ કરીશ પ્રયાસ. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી પાછી ખેંચવા બાબતે રોહન ગુપ્તાનો ખુલાસો. પારિવારિક કારણોને લીધે દાવેદારી પાછી ખેંચી હોવાની કરી વાત. નવસારી લોકસભા બેઠક માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ અહેમદ પટેલના દીકરી મુમતાજ પટેલના નામની અટકળો બની તેજ. સુરત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મૂંઝવણમાં મુકાયા. સુરતમાં 14 વર્ષની સગીરાને બ્યુટી પાર્લરમાં 30,000 રૂપિયાની નોકરીની લાલચ આપી દેહ વેપારમાં ધકેલી દેનાર દંપતી સહિત 5 લોકોની ધરપકડ. સગીરાને બ્લેકમેલ કરીને લઈ ગયા હતા રાજસ્થાન. આઈપીએલ 2024માં કોમેન્ટ્રી કરતા નજરે પડશે નવજોતસિંહ સિદ્ધુ. 22 માર્ચથી શરૂ થઈ રહેલી ટુર્નામેન્ટમાં સિદ્ધુ સ્ટાર સ્પોર્ટ્સ માટે કરશે કોમેન્ટ્રી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.